દિવસ તમને બહુ જ મીઠું ખાવાનું મન થાય છે, બહુ મીઠું ખાધે રાખો છો એવું ફીલ થાય છે, થોડીક વાર તમને ગાંઠિયા, સેવ, ખાખરા, જલેબી, ઢોકળા એવું બધું ખાવાનું મન થાય છે, તમને ચા કે કોફી એવું બધું પીવાનું મન થાય છે. આ બધી વસ્તુ આપણી બોડીની જરૂરિયાત નથી, આ જરૂરિયાત વસ્તુ નથી આપણી બોડીની, પણ એ આપણી તમારી સાઇન છે, મીનિંગ છે તમારી બોડીના હોર્મોન ઇમ્બેલેન્સ છે. તમને આ બધી વસ્તુ થતી હોય અને તમે એને ટાઈમે કંટ્રોલ નહીં કરો તો આ આગળ જતા તમારી બોડીમાં સિરિયસ પ્રોબ્લેમ કે સિરિયસ બીમારી આવી શકે છે આ હોર્મોનલ ઇમ્બેલેન્સની વજહથી. સાઇન છે પહેલા તો તમારું પેટની ચરબી અને તમારું વજન વધવાનું ચાલુ થઈ જશે. બીજું, તમને કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે ફેટી લીવર એ બધી વસ્તુ કદાચ થતી હોય તો એ પણ એક સાઇન હોઈ શકે છે કે તમારા બોડીના હોર્મોનલ ઇમ્બેલેન્સ છે. તમારી બોડી કદાચ કાં તો સોજી જશે કે તમારું ફેસ સોજી જશે કે તમારી બોડી ઇન્ફ્લેમ થઈ જશે. આ લીધે તમને બોડી પેઇન અને દુખાવો સ્ટાર્ટ થઈ જાય છે. એનર્જી લેવલ પણ એકદમ લો થવા માંડશે ને તમને એકદમ થાક લાગવા માંડશે. તમે દુનિયાની બધી વસ્તુ ટ્રાય કરી લીધી હોય તમારી શુગર કંટ્રોલને લેવલ કરવા માટે, બેલેન્સ કરવા માટે કે તમારી ક્રેવિંગ્સને દૂર કરવા માટે, તમે એ ક્રેવિંગ્સને દૂર ના કરી ચૂક્યા હોય ને હજી પણ તમે સફર થઈ રહ્યા હોય તો મારી પાસે એક બેસ્ટ સોલ્યુશન છે. જે ફૂડ બેઝ સિસ્ટમ છે એ તમારા ક્રેવિંગ્સને દૂર કરી શકે છે અને તમારા હોર્મોન્સને બેલેન્સ કરવામાં હેલ્પ કરી શકે છે. મીઠું ખાવાનું મન થતું હોય કે તમને ચાય પીવાનું મન થતું હોય કે નાસ્તા ખાવાનું મન થતું હોય, બધી વસ્તુમાં એ હેલ્પ કરે છે. છે તમે જ્યારે એને કન્ઝ્યુમ કરો છો ને ત્યારે 24% તમારી બોડીનું ફેટ લોસ મીન્સ તમારી બોડીની ચરબી ઓછી કરવામાં બહુ આનો મોટો હાથ છે. બ્લડ શુગર લેવલને બેલેન્સ કરવામાં હેલ્પ કરશે. ભૂલી જાવ કે બોડીને સોજી જાવી એ પણ ઓછું કરશે તમારું. વસ્તુ તો એ છે કે આ કોઈ દવા કે કઈ મેડિકેશન નથી, સિમ્પલ અને નેચરલ ચા છે જેના કાંઈ પણ સાઈડ ઇફેક્ટ નથી. બધી વસ્તુ કરીને હવે કંટાળી ચૂક્યા હોય ને હજી પણ તમને એમ થાય કે મારું ખાવાનું કંટ્રોલ નથી થતું, ક્રેવિંગ્સ કંટ્રોલ નથી થતી અને તમે કાંઈ નેચરલ ઉપાય શોધી રહ્યા છો તો મને તમારે કમેન્ટમાં લખવાનું છે ક્રેવિંગ્સ, એટલે હું તમને હેલ્પ કરવા માટે રેડી છું.